जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, प्रोग्रामिंग इन C++ लेक्चर में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूं। गया लेक्चर में आपणे जे छे ए मल्टी लेवल जे छे इनहेरिटन्स एना विषे भण्या हता। ओके, मल्टी लेवल इनहेरिटन्स छे शुं? तो आपणने खबर छे ए प्रमाणे मल्टी लेवल इनहेरिटन्स नी अंदर शुं होय छे तो के एक क्लास मांथी बीजो क्लास डिराइव करवानो, बीजा क्लास मांथी त्रीजो क्लास डिराइव करवानो, આવી રીતે એક ક્લાસમાંથી બીજા ક્લાસ ડિરાઇવ કરવાનો અને બીજામાંથી ત્રીજો ક્લાસ ડિરાઇવ કરવાનો, એવી જે પ્રોસેસ જે છે એને આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ધ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ the process of deriving a new class from already existing class and then again derive a new class from previously derived class is known as multi-level ઇનહેરિટન્સ। ઓકે, એટલે કે આની અંદર આપણે જે છે એ જોયું હતું કે ધ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ, then again a derive a new class from previously derived class is known as multi-level inheritance। એટલે કે જે છે એ આપણે શું કરીએ છીએ તો કે એક ક્લાસ જે ઓલરેડી ડિરાઇવ કરેલો છે એ ક્લાસ ઉપરથી આપણે બીજો ક્લાસ ડિરાઇવ કરીએ છીએ। ઓકે, સપોઝ કે આપણે એક ક્લાસ લીધો છે કોલેજ નામનો। ઓકે, હવે આ કોલેજ નામના ક્લાસ ઉપરથી આપણે જે છે એ એક નવો ક્લાસ ડિરાઇવ કરીએ છીએ જેનું નામ છે બ્રાન્ચ। ઓકે, હવે આ બ્રાન્ચ નામનો ક્લાસ છે એના પરથી આપણે જે છે એ એક નવો ક્લાસ ડિરાઇવ કરીએ છીએ કે જેનું નામ છે સ્ટુડન્ટ। ઓકે, એટલે કે આ એક ક્લાસ જે છે એ આ બીજો ક્લાસ છે અને આ ત્રીજો ક્લાસ છે। તો આની અંદર શું થશે તો કે કોલેજ જે છે અને આ બ્રાન્ચ ક્લાસની વાત કરીએ તો કોલેજ ક્લાસ જે છે એ ક્લાસ શું બનશે? આ ક્લાસ શું બનશે? બેઝ ક્લાસ બનશે। જ્યારે આ ક્લાસ જે છે એ શું બનશે? ડિરાઇવ ક્લાસ બનશે। જ્યારે આપણે આ બંનેની વાત કરીએ તો એ વખતે જે છે એ
આ ક્લાસ જે છે એ બેઝ ક્લાસ બનશે, જ્યારે આ ક્લાસ જે છે એ ડિરાઇવ ક્લાસ બનશે. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે એક ક્લાસ ઉપરથી બીજો ક્લાસ, બીજા ક્લાસ ઉપરથી ત્રીજો ક્લાસ, આવી રીતે જે આપણે ડિરાઇવ કરીએ છીએ એ જે પ્રોસેસ જે છે એને આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ જે આજે આપણો ટોપિક છે એ છે આપણું હાઇબ્રિડ ઇનહેરિટન્સ. ઓકે, સો આજે આપણે જે છે એ હાઇબ્રિડ ઇનહેરિટન્સ વિશે ભણવાના છીએ. તો ચલો શરૂ કરીએ હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો આજનો ટોપિક છે હાઇબ્રિડ ઇનહેરિટન્સ ઓર હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. ઓકે, તો the process of deriving a more than one class from a single base class is known as a hierarchical inheritance. Okay, thus in the hierarchical inheritance there is a one base class but more than one derived class. Okay, એટલે કે hierarchical અથવા તો hybrid. ઓકે, તો આપણે કોમા કરીને લખી દઈએ. તો હાઇબ્રિડ અથવા તો હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ, તો એની અંદર શું હોય છે તો કે the process of deriving more than one class from single base class is known as hierarchical inheritance. ઓકે, એટલે કે એક કરતા વધારે જે છે એ ડિરાઇવ ક્લાસ જો એક જ ક્લાસમાંથી ડિરાઇવ કરવામાં આવે તો એને જે છે એ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. સપોઝ કે આપણે લઈએ કે એક આપણો ક્લાસ જે છે એનું નામ છે કેમ્પસ. ઓકે, હવે જે છે એ કેમ્પસ ઉપરથી આપણે જો બે ક્લાસ ડિરાઇવ કરીએ, સપોઝ કે એક ક્લાસનું નામ છે ડિપ્લોમા અને બીજા ક્લાસનું નામ છે ડિગ્રી. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે આ કેમ્પસ ઉપરથી આપણે જે છે એ બે ક્લાસ ડિરાઇવ કર્યા છે. એકનું નામ છે ડિપ્લોમા અને એકનું નામ છે ડિગ્રી. ઓકે, મતલબ કહેવાનો શું છે કે એક ક્લાસ ઉપરથી આપણે જો એક કરતા વધારે ક્લાસ, એક ક્લાસ બેઝ ક્લાસ ઉપરથી એક કરતા વધારે ક્લાસ જો આપણે ડિરાઇવ કરીએ છીએ તો એ જે ઇનહેરિટન્સ છે એને આપણે હાઇબ્રિડ અથવા તો હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે હાઇબ્રિડ ઇનહેરિટન્સ એ શું છે તો કે કોમ્બિનેશન ઓફ more than one inheritance is known as a hybrid inheritance. ઓકે, એટલે કે આ જે આપણે જોઈએ છે એ હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ છે, જ્યારે હાઇબ્રિડ ઇનહેરિટન્સ કોને કહેવામાં આવે છે તો કે the combination of more than one inheritance is known as hybrid inheritance. Okay, it means that
combination of more than one inheritance is known as a hybrid inheritance. Suppose that there is a class A, okay? From class A we derive class B, okay? Then also we derive class C from the class A, okay? And then I derived a class D using class B and class C. Then this is the combination of more than one inheritance. Then that inheritance is known as a hybrid inheritance. It means that in hybrid inheritance we have to derive more than one class from the, or in a hybrid inheritance it is a combination of more than one inheritance, okay? So see, it simply denotes that we have to, or we can create a derived class using a single base class. Also we can create a single derived class using the both or two derived or more than one derived class. It means that you can combine any one to create a new class. So this concept is known as a hybrid inheritance, okay? So now let's see the example of hierarchical inheritance. Now consider the example of hierarchical inheritance, okay? Then let's do this. First of all, I take hash include iostream.h, okay? This is the header file, okay? Now I create a class. The name of class is campus. So I create the class. The class name is campus, okay? Now I take character t name 20, ઓકે? એટલે કે આપણે જે છે એ ટી નેમ એટલે કે ટ્રસ્ટ નેમ જે છે એ 20 રાખીએ છીએ અને કેરેક્ટર ચેરમેન, ઓકે? એટલે કે નેમ ઓફ ધ ચેરમેન જે છે એ જે છે એ પણ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરીશું. હવે જે છે એ આપણે શું કરીએ છીએ તો કે એક મેથડ લઈએ છીએ. મેથડ કઈ છે તો કે પબ્લિક મેથડ છે, ઓકે? અને એની અંદર આપણે શું કરીશું તો કે એક ઇનપુટ void ઇનપુટ cm એટલે કે કેમ્પસની આપણે શું કરીએ છીએ એક ઇનપુટ મેથડ ક્રિએટ કરીએ છીએ, જેની અંદર આપણે શું કરવાનું છે હવે તો કે cout enter the trust name, ઓકે? એટલે કે ટ્રસ્ટનું નામ જે છે એ આપણે એન્ટર કરાવડાવવાનું છે. એના પછી જે છે એ cin આપણે જે છે એ t નેમ એની અંદર સ્ટોર કરાવડાવ્યું છે.
પછી સી આઉટ જે છે એ એન્ટર ચેરમેન, એટલે કે ચેરમેનનું નામ, એટલે કે CN આપણે જે છે ચેરમેન. ઓકે, અને આપણો ક્લાસ જે છે એ અહીંયા શું થઈ જશે, પૂરો થઈ જશે. હવે જે છે એ આગળ આપણે શું કરવાનું છે, તો એની અંદર જ આપણે એક નવી મેથડ જે છે એ ક્રિએટ કરવાની છે. ઓકે, એટલે કે નવી મેથડની અંદર જે છે એ આપણે જે ઇનપુટ માટે ક્રિએટ કરી. ઓકે, આ જે ઇનપુટ CM છે એવી જ રીતે આપણે જે છે એ વોઇડ આઉટપુટ CM, એટલે કે આઉટપુટ કેમ્પસ માટે જે છે એ મેથડ ક્રિએટ કરવાની છે. એટલે કે cout ટ્રસ્ટ નેમ. ઓકે, અને અહીંયા આપણે લખીએ છીએ ટી નેમ અને પૂરું, અને સાથે જે છે cout ચેરમેન, અને અહીંયા આપણે લખીએ છીએ ચેરમેન. ઓકે, અને અહીંયા જે છે નીચે આપણી મેથડ ચેરમેનની મેથડ જે છે ક્લોઝ થઈ જાય છે. ઓકે, હવે જે છે એ આપણે કેમ્પસ નામનો ક્લાસ ક્રિએટ કર્યો છે. હવે આપણે શું કરવાનું છે, તો કે બીજા ક્લાસ જે છે એ ક્રિએટ કરવાના છે. તો ચલો આપણે જે છે એને બીજા જે ક્લાસ જે છે એ આપણે એના ક્રિએટ કરીએ. તો બીજો ક્લાસ જે છે એ આપણો ક્લાસ જે છે ક્લાસ તો ડિપ્લોમા નામનો ક્લાસ ક્રિએટ કર્યો છે કે જે કેમ્પસ નામના ક્લાસમાંથી ડિરાઈવ કરવામાં આવે છે. એટલે કે કેમ્પસ જે છે બેઝ ક્લાસ છે અને ડિપ્લોમા જે છે એ આપણો ડિરાઈવ ક્લાસ છે. ઓકે, નાઉ કેરેક્ટર પ્રિન્સિપલ 20. ઓકે, એટલે કે આપણે જે છે એ સાહેબનું નામ જે છે એ એન્ટર કરાવડાવવાનું છે. એટલે કે આપણે એક મેથડ લઈશું પબ્લિક, આપણો વિઝિબિલિટી મોડ છે. ઓકે, એન્ડ void input dp, એની અંદર આપણે લખીશું કે ભાઈ cout enter name of પ્રિન્સિપલ. ઓકે, અને પછી આપણે લખીશું સી પ્રિન્સિપલ. એટલે કે આનાથી શું થશે, તો કે આઉટપુટમાં આપણને આઉટપુટમાં દેખાશે કે એન્ટર ધ નેમ ઓફ ધ પ્રિન્સિપલ, અને સી ની અંદર દેખાશે કે આપણે જે છે એ પ્રિન્સિપલનું નામ જે છે એ પ્રિન્સિપલ નામના કેરેક્ટર જે વેરિયેબલ જે છે એની અંદર આપણે સ્ટોર કરાવડાવીશું. હવે જે છે એ void output dp. ઓકે, એની અંદર જે છે એ આપણે પ્રિન્સિપલનું નામ જે છે એ શું કરીશું, આપણે બતાવીશું અથવા તો ડિસ્પ્લે કરીશું. તો આઉટપુટ CM
એટલે કે આ મેથડ એ કોલ થશે સાથે સી આઉટ ડિપ્લોમા પ્રિન્સિપલ, અહીંયા આપણે જે નામ સ્ટોર કરાવડાવ્યું છે જે વેરિયેબલમાં એનું નામ પ્રિન્સિપલ. ઓકે, હવે જે છે એ આગળ અહીંયા શું થશે, આપણો આ ક્લાસ પૂરો અને અહીંયા ઉપર જે અહીંયા જે છે એ પણ આ આપણો ક્લાસ પૂરો અને ટર્મિનેટ સિમ્બોલ. હવે જે છે એ આપણે બીજો ક્લાસ ક્રિએટ કરીએ છીએ જેનું નામ છે ડિગ્રી. એટલે કે આપણે અહીંયા લખીએ છીએ ક્લાસ ડિગ્રી અને પબ્લિક કેમ્પસ. એટલે કે કેમ્પસ નામના ક્લાસ ઉપરથી આપણે એક ક્લાસ ક્રિએટ કર્યો છે જેનું નામ છે ડિગ્રી. ઓકે, હવે જે છે એ એની અંદર પણ આપણે શું કરીએ છીએ તો કે એક મેથડ ક્રિએટ કરવાની છે. એની અંદર સૌથી પહેલા આપણે શું લઈએ છીએ તો કે કેરેક્ટર પ્રિન્સિપલ 20 અને પબ્લિક શું છે આપણો વિઝિબિલિટી મોડ છે. હવે જે છે એ આગળ void ઇનપુટ ડિગ્રી. ઓકે, એની અંદર શું કરાવડાવીશું આપણે તો કે પ્રિન્સિપલનું નામ જે છે એ એન્ટર કરાવડાવીશું. એટલે કે સી આઉટ એન્ટર પ્રિન્સિપલ નેમ. ઓકે, અને પછી જે છે એ સી ઇન પ્રિન્સિપલ. એટલે કે આ જે છે એ આપણે ફરી એકવાર તમે જોઈ લેજો. આ બાજુના પોર્શનથી આપણે ચાલુ કરીશું. તો ભાઈ હેશ ઇન્ક્લુડ iostream ડોટ એચ એટલે કે હેડર ફાઇલ છે. કેમ્પસ નામનો એક ક્લાસ ક્રિએટ કર્યો છે. ધીસ ઇઝ ધ બેઝ ક્લાસ. ઓકે, આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે કે ધીસ ઇઝ ધ બેઝ ક્લાસ. ઓકે, એની અંદર ટ્રસ્ટ નેમ અને ચેરમેન નામના બે વેરિયેબલ લીધા છે અને એની અંદર ઇનપુટ કેમ્પસ અને આઉટપુટ કેમ્પસ આવા બે આપણે મેમ્બર ફંક્શન કહીએ અથવા તો મેથડ કહીએ તો ચાલે એવી રીતે આપણે બે ક્રિએટ કર્યા છે. ઓકે, ઇન ધીસ ધ ફર્સ્ટ ઇન ઇનપુટ cm campus we entered the name of tname from the user and stored the variable in tname. Okay, we enter the name of trust name from the user and we stored it in a tname. Okay, after that user enter the name of the chairman and store the variable in a chairman name. Then we display this name through the output cm method. Now we create a second one, that is a class diploma. Okay, that class is derived from the base class campus, and then we enter the name of the principal and same we display the name of campus as well as the principal in output dp member function. Now we create the third method, the name is degree, that in that also we take the variable that is a principal and
we take the member function or create a member function, the name is input degree, and then we store the name of the principal into the particular variable. After that, we create a new method, that void display. Okay, and in that we call here output campus method as well as cout degree principal. Okay, the name is principal. Okay, now we close the particular class. Now we create an integer main method to execute whole the program. Integer main, that we create a diploma d1. Okay, then we call the method d1 dot input cm, d1 dot input dp, and d1 dot output dp. Okay, then we create a new object with the name degree d2. Okay, and then d2 dot input cm. Okay, d2 dot input degree, and d2 dot display. Then return 0 and close. Okay, so using this we can create a or we can implement the hierarchical inheritance. આપણે એની અંદર કર્યું શું છે, તો આપણે જે છે એ સિમ્પલી સમજી લઈએ કે આપણે જે છે એ we create the class name is campus. Okay, then we derive the class, the name is diploma and degree. Okay, in the class we take a two data member, the name is trust name and chairman. Okay, in the diploma we take a name of principal as well as we take name of principal. Okay, એટલે કે આપણે શું કર્યું છે, તો કે એક કેમ્પસ નામનો ક્લાસ ક્રિએટ કર્યો છે, એના ઉપરથી જે છે એ ડિપ્લોમા અને ડિગ્રી બે ક્લાસ ડિરાઈવ કર્યા છે. કેમ્પસની અંદર જે છે એ ટ્રસ્ટ ટી નેમ નામના વેરિયેબલની અંદર આપણે ટ્રસ્ટનું નામ સ્ટોર કરાવડાવીએ છીએ. ચેરમેન નામના વેરિયેબલની અંદર આપણે ચેરમેનનું નામ સ્ટોર કરાવડાવીએ છીએ. Then this method called in this class as well as this class. એટલે કે આપણે જે છે એ ઇનપુટ cm ની મેથડ જે છે એ કોલ કરાયા પછી આઉટપુટ ડીપી ની અંદર જે છે એ આઉટપુટ જે સીએમ જે છે એટલે કે કેમ્પસની મેથડ છે એ પણ આપણે ઓલરેડી કોલ કરાવડાવીએ છીએ. એટલે કે જ્યારે કેમ્પસમાંથી જે છે એ આપણું ડિસ્પ્લે મેથડ અથવા તો આઉટપુટ ડીપી મેથડ કોલ થશે, એ વખત કેમ્પસની આઉટપુટ મેથડ એઝ વેલ એઝ ધ ડિપ્લોમાની આઉટપુટ મેથડ એ જે છે એ પ્રિન્ટ થશે.
સાથે સાથે જે છે એ આપણે ડિગ્રીની અંદર જ્યારે આપણે નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અહીંયા તમે જુઓ છો કે ભાઈ ઇનપુટ સીએમ એટલે શેના માટે યુઝ થશે તો કે ઇનપુટ કરવા માટે ઇનપુટ ડિગ્રી એટલે કે શેના માટે યુઝ થશે તો કે ડિગ્રીના પ્રિન્સિપલનું નામ એન્ટર કરવા માટે અને ડી2 ડિસ્પ્લે તો અહીંયા જે છે એ તમે ડિસ્પ્લે મેથડની અંદર જોઈ શકો છો કે આપણે આઉટપુટ સીએમ એટલે કે કેમ્પસ મેથડ કોલ કરાવડાવી છે એઝ વેલ એઝ આપણે જે છે એ ડિગ્રીના પ્રિન્સિપલનું નામ પણ પ્રિન્ટ કરાવડાવીએ છીએ ઓકે સો યુઝિંગ this kind of technique we can implement the hierarchical inheritance okay so it's a simple meaning that we can derive more than two class from the one single class is known as a hierarchical inheritance okay and more combination of more than one inheritance is known as a hybrid inheritance okay so today's question is explain a hierarchical inheritance with the example and also define the hybrid inheritance એટલે કે આજનો આપણો ક્વેશ્ચન છે કે ભાઈ explain the hierarchical inheritance with example અને hybrid define a hybrid inheritance okay I hope you understand or you enjoy the lecture we will meet in a new lecture with the new topic till Jai Shri Swaminarayan Astu.